એના માટે અત્યારે કુંભ મેળો લાગ્યો છે. અહીંયા કુંભ મેળામાં પબ્લિક લાખો માણસ આવવાનું છે. અત્યારે અહીંયા શ્રદ્ધાળુ એટલું આવવાનું છે, સાધુ સંતો એટલા આવવાના છે, તો કોઈ સીમા વગરના સંતો આવવાના છે અહીંયા. હર હર મહાદેવ મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું એક નવા વિડીયોમાં. તો આજે અમે પહોંચી ગયા છીએ ભવનાથ. મહાશિવરાત્રિની બસ હવે ટૂંક જ સમયમાં મહાશિવરાત્રિ છે, તો તેની કેવી તૈયારીઓ ચાલી રહી છે, શું વ્યવસ્થા છે, કઈ રીતના બધા સીન છે, એ બધું જોવા અને તૈયારીઓ જોવા માટે અમે સ્પેશિયલ ભવનાથ આવ્યા છીએ. મારી પાછળ તમે જોઈ શકો છો ઓમ નમઃ શિવાય અને મહાશિવરાત્રિનું ચિત્ર છે. બાકી પેઇન્ટિંગો ખૂબ સરસ પેઇન્ટિંગો કરેલી છે. આ ભગવાન ભોળાનાથની મસ્ત મૂર્તિ છે. તો લાસ્ટ સુધી વિડીયોને જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને અંત સુધી જોતા રહેજો. તમને બધી માહિતી આ વિડીયોમાં મળી જશે અને કેવી તૈયારીઓ ચાલી રહી છે એ બધું અમે જણાવશું. આ પેઇન્ટિંગ પછી આગળ ઘણી બધી પેઇન્ટિંગ છે, ભગવાન ભોળાનાથનું મંદિર, ગિરનાર, બધા દર્શન કરાવશું. બાકી લાસ્ટ સુધી વિડીયોને જોતા રહેજો. ભવનાથની અંદર આપણા એક નાના એવા સબસ્ક્રાઈબર મળી ગયા છે. શું નામ છે મિત્ર તારું? જુનાગઢ થી જો કે એવું સબસ્ક્રાઇબ કરેલી છે ચેનલ ને? તો વાંધો નહીં, હાલ વિડીયોમાં આવી જાય છો. તું બોલી નાખ જય હર હર મહાદેવ. કાંઈ વાંધો નહીં, ખૂબ સરસ મજા આવી. આપણા નાના સબસ્ક્રાઈબર મળી ગયા છે. જોતા રહેજો એન્ડ સુધી વિડીયોને. સીધા મળીએ હવે ભવનાથ. આ પાર્કિંગ છે. જ્યારે મહાશિવરાત્રિનો મેળો હશે ત્યારે એસટી બસની જે પાર્કિંગ હશે ને, આ જ પાર્કિંગ હશે. આ એસટી બસ તમને ઉતારશે અને અહીંથી જ તમારે જુનાગઢ જવું હોય તો અહીંથી તમને એસટી બસ મળશે. ભવનાથનો મેઇન ગેટ અને ખૂબ જ સરસ તૈયારીઓ ચાલી રહી છે. રસ્તાઓ, રોડ સાફ કરી દેવામાં આવ્યા છે અત્યારથી અને વાયરિંગનું કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. બાકી રસ્તાઓ તમે જોઈ શકો છો મસ્ત ક્લીન થઈ ગયા છે. આ છે દત્ત ચોક, ગુરુદત્ત ભગવાનનો ચોક, દત્ત ચોક તરીકે ઓળખવામાં આવે છે. અને સામેની સાઈડ છે ભવનાથ મહાદેવનું મંદિર. તો દર્શન કરીએ ભવનાથ મહાદેવના, પછી પાછળના રસ્તેથી જોઈએ કેટલા સાધુ સંતો બાવો બધા આવ્યા છે એ જોઈ લઈએ. અખાડા ક્યાં છે, કઈ રીતનો બધો સીન છે, તો સીધા મળીએ મંદિરમાં. ભવનાથના મંદિર સુધી પહેલાં ગાડી જાતી, હવે અહીંયા બેરિકેડ મારી દેવામાં આવ્યા છે પરમનન્ટ. હવે ગાડી અલાઉડ નથી. ચાલો દર્શન કરીએ હવે ભવનાથ મહાદેવના. ખૂબ સરસ તૈયારીઓ ચાલી રહી છે. અહીંયા હર હર મહાદેવનું પોસ્ટર પણ મારી દેવામાં આવ્યું છે. પાછળની સાઈડ બિલ્ડિંગ છે જે પંચદશ નામ જૂના અખાડાની બિલ્ડિંગ છે, એનું રિનોવેશન થઈ રહ્યું છે. ચાલો દર્શન કરાવીએ ભવનાથ મહાદેવના. ભવનાથ મહાદેવ મંદિરના પરિસરમાં અમે એન્ટર થઈ ગયા છીએ. આ જોઈ શકો છો તમે, પેઇન્ટિંગ ચાલુ છે અહીંયા. અને આ જગ્યા હતી ત્યાં ઓફિસ હતી, 15 થી 20 વર્ષથી અહીંયા ઓફિસ હતી, એનું ડિમોલેશન થઈ ગયું છે. અત્યારે અહીંયા ખૂબ સરસ મહાદેવનું મંદિર, ગિરનાર પર્વત અને રવેડી વિશે થોડુંક જણાવતી એક પોસ્ટર બનાવવામાં આવ્યું છે. ચાલો દર્શન કરાવીએ ભવનાથ મહાદેવના. લાસ્ટ સુધી વિડીયોને જોતા રહેજો. ભવનાથ મંદિરની બાજુમાં જ આ મૃગીકુંડ છે. ત્યાં અત્યારે પાણી બદલાવાની કામગીરી ચાલુ છે. મોટર ઉતારી દીધી છે. હવે આ બધું પાણી છે એ કાઢી નાખશે અને નવું પાણી ભરવામાં આવશે. આ બધા પાણીમાંથી કાઢેલા સિક્કા છે. આ પછી આ બાજુ પણ, એટલે ટૂંકમાં ક્લીન કરવામાં આવે આ કુંડ આખો. આ છે ભવનાથ મહાદેવ મંદિર. પાછળની સાઈડ અખાડાની બિલ્ડિંગ છે. ભવનાથ મહાદેવ મંદિરના દર્શન કરી લીધા છે. પછી એની સામેની સાઈડ જ એક વસ્ત્રાપેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંયા આવો તો જરૂરથી દર્શન કરજો મંદિરના. સામેની સાઈડ જ છે. આ રઘુનાથ દ્વાર છે, એની સામેની સાઈડ જ છે.
જય ગિરનારી. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. હાલો કંઈક બનાવી દો, જય ગિરનારી બનાવી દો સારું એવું. કેવી તૈયારી કેવી કે તૈયારી કાંઈ ઘટે નહીં હો. એમ ને? ઓ વાંધો. આજકાલ જ મિની કુંભ છે. હા, જય ગિરનારી. જય ગિરનારી. ઓમ હર હર નમો મહાદેવ. જો તમારે કરાવવું હોય તો ભવનાથ મહાદેવ મંદિરનો ગેટ છે ને, રઘુનાથ દ્વાર, એની બાજુમાં જ બેઠા હોય છે. કયા કયા પ્રકારના તમારી પાસે તિલક છે? મારી પાસે તિલક છે 801 તિલક છે. કોઈ પણ દેવનું તિલક માંગી લ્યો. જય ગિરનારી છે, ભવનાથ મહાદેવનું છે, રાધે રાધે છે, રાધે કૃષ્ણ છે, જય દ્વારકાધીશ છે, ઓમ નમો નારાયણ છે, પછી ગુરુદત્તનું છે, અંબાજીનું છે, કોઈ પણ રામાપીરનું છે, જય શ્રી રામ. જય શ્રી રામમાં તિરંગો સાથે જય શ્રી રામ આવે. પછી સોનલમાનું છે, રૂપલમાનું, કોઈ પણ 801 તિલક છે મારી પાસે. કોઈ પણ દેવના તિલક માંગી શકો છો. હું અહીંયા ભવનાથ મહાદેવના મંદિરે અહીંયા જ બેઠો હોઉં, 305 દિવસ બેઠો હોઉં. અને ક્યાંય પણ મોરાજ બાપુની કથા હોય ત્યાં પણ હાજરી હોય મારી. ત્યાં બાપુ અમને બોલાવતા હોય. પછી જુનાગઢના જે ઇન્દ્ર ભારતી બાપુ છે એ પણ અમને તિલક કરે છે, હું એમને તિલક કરું છું. અને ભવનાથ મહાદેવની જે રવેરી આવે છે એમાં બહુ મહાનો મહેલ હોય છે. અત્યારે મોટો કુંભ મેળો આવવાનો છે અહીંયા. એટલે પબ્લિક સમાય એટલી નહીં એટલી પબ્લિક આવવાની છે. કેમ કે જે પરિક્રમનો મેળો હતો, પરિક્રમ મેળો અત્યારે બંધ રહ્યો હતો, એના માટે અત્યારે પબ્લિક બહુ આવવાની છે અહીંયા. પરિક્રમ જે બંધ હતી ને એના માટે અત્યારે કુંભ મેળો લાગ્યો છે અહીંયા. કુંભ મેળામાં પબ્લિક લાખો માણસ આવવાનું છે અત્યારે અહીંયા. શ્રદ્ધાળુ એટલું આવવાનું છે, સાધુ સંતો એટલા આવવાના છે, તો કોઈ સીમા વગરના સંતો આવવાના છે અહીંયા. બસ જય ગિરનારી. ઓમ નમો નારાયણ. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. આ ગેટની સામે જ છે. બધી આ સ્થાયી દુકાનો છે, પરમાનન્ટ દુકાનો છે. જોઈ શકો છો અહીંયા નવો સ્ટોક પણ અવેલેબલ છે. અને રુદ્રાક્ષની માળા અને જાત જાતના ભાત ભાતના અલગ અલગ માળા અને બ્રેસલેટ ને બધું અહીંયા મળશે તમને જોવા. હવે જઈએ છીએ પાછળ કેવી તૈયારી છે અખાડાની એ જોઈએ, તો બન્યા રહેજો લાસ્ટ સુધી વિડીયોમાં. મિત્રો મારી પાછળ છે શિવલિંગ જેવા આકારની બિલ્ડિંગ, પંચ દશનામ જૂના અખાડાની બિલ્ડિંગ છે. એનું રિનોવેશન કામ કમ્પ્લીટ થવા આવ્યું છે. જોઈ શકો છો બિલ્ડિંગ આખી. અને અત્યારે અહીંયા એટલું ટ્રાફિક નથી. સાધુ સંતો હજી આવા બધા બાકી છે. અહીંયા લાખોની સંખ્યામાં સાધુ બધા દેશના અલગ અલગ જગ્યામાંથી, ગુજરાતની અલગ અલગ જગ્યામાંથી, દેશ પ્રદેશના સાધુ અહીંયા આવશે. અને અહીંયા પગ મૂકવાની જગ્યા નહીં હોય એટલી ભીડ હશે. અત્યારે તો એટલી ભીડ નથી. અને અહીંયા બધે સાધુના ધૂણી જગાવીને બેસી ગયા હશે બધા. એટલામાં બધે જોઈ શકો છો તમે. આ અખાડા છે, હજી આગળ કિન્નર અખાડા છે, બધું જોઈએ. આ એક ગેટ છે. કેવી લાગી દર્શન તૈયારી બધી? કાંઈ નહીં, જોરદાર છે, કાંઈ ઘટે નહીં એમ છે. બધા આપણે દિવાલોમાં મસ્ત મસ્ત પેન્ટિંગ કરેલી છે. અને આપણે જોઈએ તો આ બિલ્ડિંગ તમે પાછળ છે, જે આમાં બધું નવેસરથી બધું ફિટ કર્યું છે. બહુ મસ્ત કામકાજ છે. અત્યારે તમે અત્યારે જે જગ્યા ઉપર લોકો નથી અત્યારે, પણ જ્યારે મહાશિવરાત્રી હશે ત્યારે તમને અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નહીં જોવા મળે. એટલે એવું બધું છે. સરસ. આ મારી પાછળની જે જગ્યા છે ત્યાં પગ મૂકવાની જગ્યા નહીં, એટલા શ્રદ્ધાળુઓ આવશે. લાખોની સંખ્યામાં ભીડ હશે. અને આ બધે સાધુ સંતો ધૂણી જગાવીને બેસી ગયા હશે. અત્યારે શાંતિ છે. શિવરાત્રિના અગાઉથી 11 તારીખથી અહીંયા એટલી ભીડ હશે ને. અને આ વખતે મિની કુંભ પણ છે. એટલે આ જોઈ લો જગ્યા બધી. મારી સામેની સાઈડમાં જે ટી પોસ્ટ ભવનાથ, અને આ બાજુ થોડી ઘણી કામગીરી ચાલુ છે, જોઈ શકો છો તમે. અને આ જેટલી જગ્યા છે ને આ બધી એટલી ભીડ હશે ને શિવરાત્રીના મેળામાં. આ બધી બાવા ને સાધુ ને બધા છે ને ધૂણી જગાવીને બેસી ગયા હશે. અને ભિન્ન ભિન્ન પ્રકારના અલગ અલગ ઉતારા પણ હશે. આ એકતા ધામ છે. અત્યારે ટુરિસ્ટ એટલા છે બધા. હવે જાય આગળ આપાગીગાન ઓટલોમાં ઉતારો છે, ત્યાં કઈ રીતનું છે બધું જોઈએ. હવે મારી સામેની સાઈડ જો આ જોઈ શકો છો ને તમે, એ છે આપાગીગાના ઓટલાનો ઉતારો. એની બાજુમાં હોટ એન્ડ ફ્રેશ કરીને એક નવું ફૂડ કોર્ટ ઓપન થયું છે. આ છે ભવનાથનો મેઇન દ્વાર. અને ખૂબ સારી તૈયારી ચાલુ થઈ ગઈ છે. હવે બસ સમયગાળો તો બહુ ઓછો છે. ટૂંક સમયમાં શિવરાત્રી આવી જશે અને બધી
વાયરિંગનું કામ ચાલુ છે, રોડ રસ્તાઓ બધું કામ ચાલુ છે, અલગ અલગ પેઇન્ટિંગનું કામ ચાલુ છે. મિત્રો આ મારી સામેની સાઈડ છે દામોદર કુંડ. ટ્રાફિક જોઈ શકો છો તમે. અત્યારે સન્ડે છે એટલે ઘણી ટ્રાફિક છે અહીંયા. અને અહીંયા પણ મંદિરનું રિનોવેશન ને એવું કામ થઈ ગયું છે ટૂંકમાં પૂરું થઈ ગયું છે. આ છે દામોદર કુંડ. અત્યારે સન્ડેના લીધે ટ્રાફિક છે થોડું ઘણું. આ બેક સાઈડ દામોદર કુંડની આ મંદિર છે આખું. અને ઘણા શ્રદ્ધાળુઓ અત્યારે જો આ સ્નાન કરે છે. અને નરસિંહ મહેતાની પ્રતિમા પણ છે અહીંયા જોઈ શકો છો તમે. તૈયારીઓ બહુ જોરશોરથી ચાલુ છે અત્યારે ભવનાથમાં શિવરાત્રીની. મિની કુંભ છે એટલે. અને ઘણા બધા આ વખતે તો પબ્લિકમાં વધારો હશે. ગયા વખતે મહાકુંભ હતો એટલે બધું પબ્લિક ત્યાં હતું. આ વખતે મોટા ભાગના સાધુ સંતો દેશ વિદેશમાંથી બધા આ વખતે અહીંયા હશે. વિડીયોમાં મજા આવી તો લાઈક કરી દો. બાકી જોઈએ આગળ.